કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। આજ તો જો આપણે વાડીએ આવ્યા છીએ મસ્ત મજાના અને વાડીએ આવ્યા છીએ આપણે ટાવર વાળી વાડી જો ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે કા ગાડી કાંઈ અહીંયા હાલે એમ તો છે પણ બે ગારો ખોટો ઓલો થઈ જાય કા એટલે ચપ્પલ ને બધું અહીંયા મેકી દીધું ને અહીંથી આપણે ટાવર કાંઈ બહુ આગો થતો નથી એટલે આપણે ચપ્પલ અહીંયા મેકી દી તમને ખબર જ છે આપણે અહીંયા હાઈવેથી ઉતરવાનું હોય એટલે અહીંયા મેકી દી ગાડીને સાધન જવો કેવા જાય છે મસ્ત મજાના જવો ફેમિલી મેન હાઈવે છે આપણે એટલે સાધન બહુ જ જાય અને ગાડી આપણે અહીં નીચે બેક ઉતારીને મેકી દઈએ પછી ભારો ખડકવાનો હોય અને વાડીએ લઈ આવ્યા એટલે આપણે ભારા લઈ જવા જ આવ્યા બાકી તો કાલમાં વરસાદ હતો એટલે કાંઈ કામ થાય નહીં ઓલી વાડીએ ગયા હતા બકાલ ઉતારવા અને વહેલા હેર ગયા હતા એટલે 10 વાગ્યા ત્યાં ઘરે વહી આવ્યા ને 10 વાગે ચા પાણી પીને પાછા આ વાડીએ આવતા રહ્યા તો ચાલો ફેમિલી આપણે આવી ગયા છીએ આપણી વાડીના ખૂણે અને મેન ગેટ જવો દરવાજો ખોલી નાખ્યો છે ને માંડવી જવો ફેમિલી એકદમ ફર્સ્ટ ક્લાસ જવો એકે દાવડાય ન બતાતા આમ જવો તો હવે દાવડાય ભળી ગયા છે અને આપણે તો એટલે સમીની જાળીએ વાવેલું છે કે છત્રીની સોવીની જાળીએ વાવેલું છે અને જુઓ તોય તે આઘા બહુ જ દાવડા છે તોય જુઓ દાવડા ભળી ગયા અને સિંગ આપણે વેલી અખતરો કરવા આવી છે આવડી આ કાં ગિરનાર 4 અને આપણે અખતરો કરવા આવી છે બાકી તો જોશું આપણે કેવો ફાલ આવે એ અને વાડીમાં તો કાંઈ ઘટે નહીં બાકી જુઓ મસ્ત મજાનો કપાસ થઈ ગયો છે સરસ મજાનો અને બહુ સરસ આપણી વાડીએ અને હાઈ ક્લાસ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું બધું કા આ શેઢો વાટવો છે ને એટલે મસ્ત સીન આવે જુઓ અહીંથી આ બાજુથી ફેમિલી આપણે કાલનો દિવસ એક જ દિવસ ન આવ્યા અને એક દિવસ આપણે નહોતા આવ્યા ઝટકા મશીન મેં વાંચ્યા બધાય ડોડા ભાંગી નાખ્યા જેટલા અમેરિકાન રાખેલા હતા એટલા આખા ઓલામાં પથારા જ પાડી દીધા બધાય દાવડામાં જવો બધી જગ્યાએ પથારા પાડી દીધા ક્યાંય રહેવા જ ન દીધા આખી વાડીમાં મકાઈ ભાંગી નાખી અમેરિકાની જવો બધે કોઈ જગ્યાએ બાકી નથી આ બાજુથી આ બાજુ પીસડા નમાવી દીધા ને આ બાજુથી આ બાજુ બાકી આવા કાસા નથી જ ખાધા અને આપણે હજી એક વખત બાફાએ નથી લઈ ગયા જુઓ ઉચન પપ્પા કે થોડાક દી ખમીએ ને તો હમાય દાણા ભરાઈ જાય પણ ક્યાંય બાફાએ નથી લઈ ગયા ઘરે તો આખા ઓલામાં ભાંગી નાખ્યા પણ કોઈ વાંધો નહીં જુઓ બધે જ્યાં રાખ્યા હતા ત્યાં ભાંગી નાખ્યા આવી રીતે આખા દાવડામાં જો આખા લઈ લઈને ખાધા આવી રીતના કપાસ તો કાંઈ ઘટે નહીં આપણે દવા છાંટી દીધી એટલે મસ્ત મજાની કોળ આવી છે અને બાકી છે ને આ મઘાના મેં આવે એટલે મઘા વાળે ઓઘા એટલે જો આવી રીતનો કપા થઈ ગયો છે મસ્તીનો આપણે ખાતર નાખવું કરીએ છીએ હવે જે દી ટાઈમ મળે તે દી નાખશું અને ફૂલ સાપાઈ આવવા માંડ્યા છે ફર્સ્ટ ક્લાસ મસ્તીના જો કેવી રીતનું ફૂલડા આવે છે સરસ તો એવા સરસ ખીલેન ફૂલડા અત્યારે બહુ મસ્તીના છે હો અત્યારે આમાં આખા ઓલામાંથી 5 મકાઈ વીણી છે મેં અમેરિકાની બાપા હાટું અને નથી કહેતા કે જીવ બળે પણ શું કરવું આપણું કંઈ હાલવાનું નથી અને ખાવા એ તો ખાય જ તે આપણે રાતે તો આવવાના નથી ને આજ વરસાદ હતો ને એટલે ઝટકા મશીન મેકવા આવ્યા નહીં એટલે કે શરૂ કરવા ન આવ્યા અને બાકી ઝટકા મશીન તો આપણે અહીંયા જ છે પણ કોઈ વાંધો નહીં એના ભાગનું હોય એ ખાઈ જાય આપણા ભાગનું આપણે ખાઈ ફેમિલી આ એટલા છે ને એટલા સીભડા તો આપણે આવતા વેત તોડી લીધા છે ખડી ગયેલા હતા જો એને નાકા અને એટલી મકાઈ વધવા દીધી ખાવા કા જો કેવા મસ્ત મજાના દાણા સડી ગયા સ્પેશિયલ આપણે અમેરિકાની ઘરે પકવેલી કા મકાઈ બહુ પણ મસ્તીની હતી સરસ મજાના દાણા ડોડા જેટલા રાખ્યા હતા ને એને ખાવા સારું થઈને આપણે એક કડસો આવવા નતો દીધો બધી કોરાજન મારી લીધી દવા સાટી ઝટકાનો આપણે મેકવાનો આવ્યા ને તે બધા ડોડા દાટ વાળી દીધો એક ટ્રેક્ટરની લારી જેટલા ડોડા બધા ભાંગી નાખ્યા આખી વાડી શોભન કરી નાખી પણ કોઈ વાંધો નહીં બીજું શું કરવાનું હવે જો દાંડ ઊભા છે ને બધા વાટવા છે કા એમાં હું જાઉં ફેમિલી
તો આપણે ખાઈ તરબૂચ હા ને કરો મજા. બીજું તો શું કરવું, આમાં ભાંગી નાખાય એમાં આપણે કોઈની આગળ તો કઈ હાલવાનું નથી ફેમિલી. હા અને તરબૂચ ખાવાનું જલસા કરો, જવો કેવા પડ્યા છે. હાલો ત્યારે એવું છે. હા પાકી ગયું. હે ના ના હા હા નથી પાક્યું. ટડિંગ ટડિંગ બોલાવે છે ઉછન પપ્પા. 5 કિલોનું છે હો પાછું. ઈ પાકી ગયું હો. કાસું વિશે એવું લાગે. પાકી ગયું છે ઈ. તો તોડી લઈએ હાલો. હાલો ફેમિલી, આપણે આ શેઠે આવી ગયા છીએ ને આ શેઠે તો આપણે છે ને બકાલું રોપ્યું છે મસ્ત મજાનું ફર્સ્ટ ક્લાસ. સવ લીમડે કેવી રીતના વેલા સડી ગયા છે બધાય મસ્તીના. અને બાકીમાં તુરિયું બતાતું હોય તો જવો કેવું મસ્તીનું લટકે છે, મસ્તીનું સરસ મજાનું. આ બાજુ છે વેલા, પણ એ બાજુ છે ને હવે તુરિયા બતાયની ખડમાં. તો આ બાજુ તુરિયા છે, જોઈએ આપણે કેટલા મળે એમ. ચાલો ફેમિલી, તુરિયું જુઓ કેટલું મસ્ત મજાનું છે ને, આપણે તોડી લઈએ. ફર્સ્ટ ક્લાસ છે જુઓ. તો આ શેઠે તો આપણે બધું છે ને તુરિયા ને એવું બકાલું છે, પણ આપણે ઘરની વાડીનું બકાલું ખાઈએ એની હાર જ ન આવે. મસ્ત મજાનું. અને કોક મકાઈ પાકલ છે અમેરિકાની, એ લઈ લીધી છે. આ બાજુ તરબૂચ તોડીને મેકી દીધા છે, લેતા જવાના છે ઘરે. અને ઉછન પપ્પા દાંતરડું લેવા ગયા છે. પછી આપણે હમણાં આગળ વાઢી લઈ મકાઈના ભારા, અને પછી જતા રહી ઘરે. પણ હજી તો આપણે છે ને લાટ કામ છે, મકાઈના ભારા વાઢવાના. ચાલો ફેમિલી, આપણે એટલી વસ્તુ ભેગી કરી લીધી છે ઘરે લઈ જા. અને ઉછન પપ્પા દાંતરડું લાવે ને તો એકાદું સીભડું ખાઈ પાકલ. ફેમિલી, આપણે વ્યવસાયી ક્યારના વાડીએથી ઘરે, અને ભારા વાઢીને વૈયાવા ઘરે. અને ઘરે આવીને રસોઈ બનાવી, જેમાં કારવાનું બકાલું વહી ગયું છે, બંધાવી દીધું એટલે. અને અત્યારે છે ને આપણે આ જારમાં કહેતા હતા ને કે પાણી ભરાઈ ગયું. કાલ બહુ ભરાઈ ગયું હતું, પણ સમય મળ્યો નહીં બતાવવાનું. અને હજી પાણી ભર્યું જ છે ઓલી બાજુ. બાકીનું તો અત્યારે છે ને આપણે રીંગણીમાં ડોકામરડી વાટવા આવ્યા છીએ. અને જો રીંગણીમાં ડોકામરડી છે ને એ થોડી થોડી ખૂટી નાખી. અને જાર આપણી મસ્ત મજાની થઈ ગઈ છે, પણ પાણીમાં ડૂબી જાય ને ત્યારે આપણને એમ થાય કે પણ થઈ જશે લગભગ, કાંઈ વાંધો નહીં આવે. પછી વરસાદ આવે પછી જોઈએ. ત્યારે તો જો આપણે મસ્ત મજાની ફર્સ્ટ ક્લાસ ડોકામરડી વાઢી નાખી રીંગણીમાં, એટલે ફૂટ કોળી જાય મસ્તીની. અને ઉત્સવભાઈ ના પાડીને તો એ સાયકલ લઈને આવ્યા વાડીમાં. ને બાકીની આપણે છે ને રીંગણી રોપી છે વાડીએ. જવો રોપ બતાવી તમને વ્લોગમાં. એ રોપ જ રોપ્યો છે આપણે મસ્ત મજાનો. જવો કેવો સરસ થઈ ગયો છે. અને હજી છે ને કોળ નથી આવ્યો. આવી રીતનો હજી તો રોપ્યો જ છે આપણે 2 દિવસ પહેલાં. અને હવે આપણે ડોકામરડી વાઢવા માંડીએ. જવો આવી રીતની આવી ગઈ છે ડોકામરડી બધી, એટલે વાઢી લઈએ રીંગણીમાં. હાલો ફેમિલી, આ ડોકામરડી કાપવાની છે ને આવી ચલાણેલી રીંગણી હોય ને એ કાપવાની છે આપણે. મસ્ત મજાની કાપી લઈએ એટલે સરસ મજાની એનો કોળ આવી જાય સરસ. અને કાલમાં દવા છાંટશું ના ટીડડું જો તન્વિષા કેવા છે જો મસ્તીના. જો આવો રોગ આવી જાય એનાથી બધો. જો આ બધી સૂહી જાય. તો ચાલો ફેમિલી, આપણે જોઈએ એક ડોલ ભરીને પેલા શાહમાંથી કાપીને એ જો અહીંયા ઠલવી નાખી છે ઓલા શેઢે. અને પાછી આપણે શરૂઆત કરી દીધી છે. ડોકામરડી કાપીને આવ્યું ટીરખ્યું હોય ને, આમ લંબાણી હોય રીંગણી તો ટીરખ્યું કાપી લેવી છે. તો પછી ઓલું છે ને ડબ્બા લઈને હાલે ન લાગે આવે. અને આવી રીતનું આપણે છે ને કાપી છે ડોકામરડી. ચાલો ફેમિલી, અત્યારે 7:30 થઈ ગયા છે. અને આપણે છે ને ભેંસે દોઈ લીધી છે. અને તન્વિષાબેને રોટલા ઘડી નાખ્યા છે, ઉર્મિલાબેને શાક બનાવી નાખ્યું છે. અને અત્યારે 7:30 થઈ ગયા છે. અને પાછો વરસાદ શરૂ થઈ ગયો છે. ઝટકા મશીન મેકવા ઉત્સવ પપ્પાનું ઉત્સવ ગયા છે. ઉત્સવ કે મારે આવવું છે આટો મારવા, એટલે ઉત્સવ ગયો છે. અને આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.